આ વખતે ચોમાસું કેવું રહેશે? હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે। ઉત્તર ગુજરાતમાં 92 થી 96% વરસાદ થશે। રાજ્યમાં 8 થી 15 જૂનની વચ્ચે ચોમાસાનો આરંભ થઈ જશે। ગંગા અને યમુનાના મેદાનો તપે તો ભારતમાં ચોમાસું સારું જોવા મળે તેવું અંબાલાલ પટેલનું માનવું છે। સૌરાષ્ટ્રના ભાગોમાં 94 થી 98% વરસાદ થવાની શક્યતાઓ છે। કચ્છના ભાગોમાં પણ 94 થી 96% વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 96 થી 98% ચોમાસું જોવાઈ રહ્યું છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 94 થી 96% વરસાદ જોવાઈ રહ્યું છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં 94 થી 96% વરસાદ જોવામાં આવી રહ્યો છે। સાયક્લોન બને અને તેની અસર થાય તો વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। આ વખતે સાયક્લોન બનવાની શક્યતાઓ વધુ છે। બંગાળના ઉપસાગરમાં 17 મે થી જૂનની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાતો બની શકે છે। અરબ સાગરમાં 17 મે થી 20 જૂનની વચ્ચે સાયક્લોન બનવાની શક્યતાઓ જોવાઈ રહી છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ આપણી સાથે સીધા અહીંયા જોડાઈ ગયા છે। તેમની સાથે પણ વાત કરીશું આ મુદ્દે। અંબાલાલજી, જે રીતે આપ આગાહી કરી રહ્યા છો, આપનું જે પૂર્વાનુમાન છે, આ વખતે લગભગ 92 થી 96%ની આસપાસ આપણે ટકાવારી વરસાદની જોઈ રહ્યા છે। અલ નીનોની અસર અને હવામાન વિભાગનું માનીએ તો એમનું કહેવું છે કે આ વખતે વરસાદ થોડોક ઓછો છે। શું માનવું છે આપનું? કયા મહિનામાં વધુ વરસાદ જોવા મળશે? આ વખતે વરસાદ ઓછો છે। કેટલાક ઔષધિક પેરામીટરના કારણે આઈએમડીનું અથવા તો કેટલાક નિષ્ણાતોનું કહેવું એમ છે કે વરસાદ ઓછો થશે, કારણ કે અલ નીનોની ધાસ્તી છે। આમ છતાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહે અને ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ સાનુકૂળ રહે તો વરસાદ સારો થતો હોય છે। પણ ઉલ્લેખનીય છે કે આ વખતે વરસાદ મેઘ બરાબર બન્યો નથી। આમ છતાં લો પ્રેશરથી વરસાદ થવાની શક્યતા રહે છે। ગંગા જમનાના મેદાનો તપવાની પૂરી શક્યતા છે અને ગંગા જમનાના મેદાનો તારીખ 26મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બરાબર તપી ઉઠવાની શક્યતા રહે છે, જેના કારણે બંગાળ ઉપસાગરમાં પણ 17 મેથી લગભગ જૂનની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહે છે અને બંગાળ ઉપસાગર સક્રિય બનશે। આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં તારીખ 12-13 મેથી 20મી મે વચ્ચે આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહે છે અને ઉપસાગરમાં ઊંચા મોજા ઉછળશે। અને અરબ સાગર પણ લગભગ મે માસથી જૂનની શરૂઆત સુધીમાં સક્રિય રહેવાની શક્યતા રહે છે। ખાસ કરી 17 મેથી 8મી જૂને પવનો બદલાશે અને ત્યારબાદ 15 જૂન સુધીમાં અરબ સાગર પણ સક્રિય રહે છે। એટલે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજનો ટકરાવ લગભગ પાકિસ્તાનથી ભાગોમાંથી લઈને અલ્હાબાદના ભાગોમાંથી લઈને છેક બંગાળના ઉપસાગરમાં એક રેખા બનશે અને આ રેખા વરસાદમાં સાનુકૂળ હવામાનથી વરસાદ ખેંચી લાવશે, જેના કારણે બંગાળ ઉપસાગર અને અરબ સાગરનો જે ટ્રફ છે એ કર્કવૃત ઉપરના ભાગોમાં બનવાની શક્યતાની શરૂઆત થઈ જશે, જેના કારણે ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહે છે। અને જો અરબ સાગરમાં સાયક્લોન બનશે તો વારે વારે લો પ્રેશર બનશે તો ચોમાસું જે 94 થી 96% અને ક્યાંક 98% છે એ વધી પણ શકે। માત્ર અલ નીનોની એક પેરામીટરથી સઘળા પેરામીટર આવી શકે નહીં। જોકે અત્યારેની આગાહી કરવી એ મારી દ્રષ્ટિએ કવેરાની છે। ખાસ કરીને મે માસમાં એનું આકલન કરી શકાય, પરંતુ આમ છતાં ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહે છે। અને જો મલ્ટિપલ લો પ્રેશર બનશે અને મલ્ટિપલ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તો ગુજરાતમાં ચોમાસું માત્ર 96% નહીં વધી પણ શકવાની શક્યતા રહે છે। હાલમાં સંજોગો જોઈએ તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 92%, કેટલાક ભાગમાં 94% અને કેટલાક ભાગમાં 96% વરસાદની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 94 થી 96% અને દક્ષિણાવર્તી ભાગમાં 98% રહેવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 94 થી 98% વરસાદની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં 94% તો કેટલાક ભાગમાં 98% જેવો વરસાદ રહેવાની શક્યતા રહે છે। ત્યાંથી ઓછો થઈ શકે। એટલે ઉલ્લેખનીય છે કે અલગ અલગ ભૂભાગોમાં વરસાદની સ્થિતિ ભિન્ન ભિન્ન પ્રકારની રહેવાની શક્યતા છે, ક્યાંક વધુ તો ક્યાંક ઓછો, કારણ કે લો પ્રેશર એરિયાના કારણે આ વરસાદ થવાની શક્યતાના કારણે નિરનિરંતર ચોમાસું વરસાદ એક બરાબર બન્યો નથી, એટલે નિરનિરંતર ચોમાસું આખા ગુજરાતમાં આવવાની શક્યતા નથી। પરંતુ ખંડીય પ્રકારે વરસાદ રહેવા છતાં ગુજરાતનું ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા
ગણી શકાય. જી બિલકુલ અમરલાલજી, વિધિવત રીતે ગુજરાતમાં કઈ તારીખથી ચોમાસું બેસી જશે અને આ વખતે આખા વર્ષ દરમિયાન જે રીતે કમોસમી વરસાદ માવઠા થયા છે, ચોમાસામાં એકંદરે વરસાદ થોડો ઘણો ઓછો જોવા મળી રહ્યો છે, તો ખેડૂતોને આપ કેવા પાક લેવાની સલાહ આપશો? ખેડૂતો ક્યાંક આ સમાચારથી ચિંતામાં છે, તો એમને આપ શું કહેશો? ભલે ચોમાસામાં કમોસમે વરસાદ પડ્યો, પરંતુ વરસાદ મેઘમાં લગભગ એના ગણતરી દ્રોણમાં આવતી હોય છે. એટલા અમુક દ્રોણ વરસાદ થાય તો જ વરસાદ ગર્ભ ગળી ગયો હોય. એટલો વરસાદ હમણાં થવામાં જણાતો નથી. એટલે વરસાદ ગર્ભ સચવાઈ ગયો છે, પણ વરસાદ ગર્ભ પાછળથી બન્યો છે. એટલે વરસાદ જે છે એ છે સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં પણ ચાલુ રહી શકવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ જે અરબ સાગરમાં મે માસમાં અરબ સાગર વધારે સક્રિય થવાની શક્યતા છે. 11 થી 20 મેથી અરબ સાગર સક્રિય થશે. ભારે વાવાઝોડા સાથે આરબ કન્ટ્રીની હાથી ચડી આવશે અને લગભગ ત્યારબાદ મે માસમાં ક્યાંક સાયક્લોન બની શકે તો વરસાદ વધી પણ શકે. 8મી જૂને દરિયામાં પવનો બદલાવાની શક્યતા છે. એટલે 8 થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું આવી શકે. પણ અલબત્ત 24 મેથી 4 જૂન વચ્ચે જે ભાગમાં વરસાદ થયો છે તે ભાગમાં ચોમાસાનો પ્રથમ વરસાદ થવાની શક્યતા રહે છે. જી બિલકુલ અંબાલાલજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. તો જે પ્રકારે અહીંયા જોઈએ, અરબ સાગરમાં 17 મે થી 20 જૂન વચ્ચે સાયક્લોન બની શકે છે અને આ બધાની વચ્ચે એકંદરે થોડું ઘણું નબળું ચોમાસું આ વખતે ગુજરાતમાં જોવા મળે તેવી આગાહી અંબાલાલ પટેલ કરી રહ્યા છે.